માથા ઉપર, કાન પકડો, ખભા ઉપર, અદબ પાડો. ચલો આંગણવાડી કેન્દ્ર ભીમના 2 તો આજે આપણે થીમ પ્રમાણે જે પ્રવૃત્તિ કરવાની છે આપણી થીમ કઈ છે? વાહનો. વાહન એટલે ખબર પડે શું કહેવાય? હા, એવી વસ્તુઓ કે જેની પર તમે બેસો અને એ ચાલે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એને વાહન કહેવાય. બરાબર? વાહનની અંદર જુદા જુદા પ્રકાર હોય. જમીન ઉપર ચાલતા વાહનો હોય, પછી આકાશમાં ઉડતા વાહનો હોય, પછી પાણીની અંદર તરતા વાહનો હોય. ચલો તો જમીનની ઉપર ચાલતા વાહનો તમે કયા કયા જોયા છે? કયું જોયું છે વાહન? ટ્રેક્ટર જોયું છે? ટ્રેક્ટર. પછી બાઇક જોઈ છે? બાઇક. બસ જોઈ છે? બસ. ચલો તો જો સાયકલ, સ્કૂટર, બસ, ખટારો જે પણ બધા જેસીબી, હા જેસીબી જે પણ જમીન ઉપર ચાલે ટાયર હોય જેમાં એને વાહન કહેવાય. જમીન ઉપર ચાલતા વાહન. બરાબર? પછી આકાશમાં ઉડતા વાહન કયા કયા જોયા છે? વિમાન એટલે કે પ્લેન. પ્લેન ઉડતું જોયું છે ને? હેલિકોપ્ટર જોયું છે? હેલિકોપ્ટરની ઉપર પંખો ફરતો જોયો છે? પછી રોકેટ. રોકેટ પણ. રોકેટ જોયું છે? ચંદ્રયાન. ચંદ્ર ઉપર ગયું હતું ને? આપણા ભારતે જે વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર જે ચંદ્રયાન મોકલ્યું ને એ રોકેટ. બરાબર? ચલો હવે હા, પછી પાણીની અંદર તરતા વાહનો કયા કયા? હોડી. પછી સ્ટીમર. હા, હોડી, સ્ટીમર, સબમરીન હોય ને એ પણ મોટું જહાજ જેવું, એ પાણીની એકદમ અંદર હોય. હા, બોટ. બોટ પણ હોડી, બોટ, વાહન એ બધાને પાણી ઉપર તરતા વાહનો કહેવાય. બરાબર. તો આ જમીન ઉપર ચાલતા વાહનો છે એનો ઉપયોગ શું હોય? આપણે એની અંદર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. એટલે વાહન આપણે અવર જવર